હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે કે જે આપણો LLB 3 યર્સનો જે સિલેબસ ચેન્જ થયો છે એમાં આપણે સેમિસ્ટર 3ની વાત કરીએ તો એમાં આપણે કઈ કઈ વસ્તુઓ ચેન્જ થયેલી જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જો સિલેબસ ચેન્જ થયો છે તો એનો મતલબ છે કે ભાઈ આપણી બુક્સ બી બદલાઈ જશે. તો સૌથી પહેલાં તો નવી બુક્સ લાવવી પડશે. અને જો તમે એ બુક્સમાં કંઈક પહેલાંથી વાંચેલું હોય, આમ તો બધા એક્ઝામના ટાઈમે જ વાંચે છે, પણ જો તમે કદાચ પહેલાંથી કંઈક વાંચ્યું હોય તો એ પણ વસ્તુ તમારે હવે ભૂલવી પડશે. કેમ? કારણ કે તમારો સિલેબસ થઈ ગયો છે ચેન્જ. તો સૌથી પહેલાં વાત કરીએ, આપણા 2026નો નવો સિલેબસ આવ્યો અને નવા સિલેબસની સાથે જે આપણો 2024નું સિલેબસ હતો એ ખતમ થઈ ગયો. તો આ બંનેમાં હવે કયા કયા ચેન્જીસ છે આપણે એ વસ્તુના આજે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લોની વાત કરીએ. તો લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લોની વાત કરીએ તો એમાં જે 4 ચેપ્ટર હતા આપણા, એ 4 ચેપ્ટર ચેન્જ થઈ ગયા છે. હવે કઈ વસ્તુ ચેન્જ થઈ છે એની પર વાત આવીએ આપણે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ 1947 આપણો પહેલો ચેપ્ટર હતો. એની બદલે આપણો આવી ગયો છે ઇન્ટ્રોડક્શન એન્ડ ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવ્સ. પછી બીજો જે ચેપ્ટર હતો ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એક્ટ 1946, એની બદલે આવી ગયો છે ધ કોડ ઓન વેજીસ 2019. એ પછી જે હતું ટ્રેડ યુનિયન એક્ટ 1926, એની બદલે આવી ગયો છે ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020. એ પછી જે ચોથો ચેપ્ટર હતો આપણો જે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ રિલેશન એક્ટ હતો 1946 વાળું, એની બદલે પણ આ જે થર્ડ નંબરનો છે એના જ બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધેલા છે, એટલે કે ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ 2020. તો આની વાત કરીએ આપણે તો અહીંયા જોઈએ તો આપણે 4 ચેપ્ટર છે એ 4 ચેન્જ થઈ ગયા છે, એટલે આપણું આખું સિલેબસ ચેન્જ થઈ ગયો છે. હવે સિલેબસ ચેન્જ થાય તો એક વસ્તુ હોય છે કે ભાઈ આપણે જે એક્ઝામ ટાઈમે જે IMP આપીએ છીએ એ IMP પણ આખી ચેન્જ થઈ જાય. હવે આખો નવો સિલેબસ આવ્યો છે તો એનો મતલબ એ થયો કે જે જૂના પેપર્સ છે એ આપણા કંઈ કામના નથી, એટલે હવે IMP બનાવવામાં બહુ મોટી પ્રોબ્લેમ થશે અને કોઈ પણ પ્રકારની આપણા IMP બનાવ્યા તો એની પર ટ્રસ્ટ નહીં રહે. તો એટલા માટે ત્યાંનું એક જ સોલ્યુશન છે કે તમારે 2 ચેપ્ટર બહુ જ ડિટેલમાં દરેક વસ્તુ વાંચવી પડશે, કારણ કે તમને બી નથી ખબર કે ક્વેશ્ચન્સ કઈ રીતે આવી જાય અને કેવા પૂછાઈ જાય. માની લો કે તમે હવે ખાલી 2 3 ક્વેશ્ચન્સ કર્યા અને એ ક્વેશ્ચન્સ કદાચ ઇમ્પોર્ટન્ટ ના હોય તો તમે પ્રોબ્લેમમાં ફસાશો. તો એનો મતલબ એ થયો કે 2 ચેપ્ટર્સ તો બહુ ડિટેલમાં કરવાના છે. તો આપણે આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયોઝ બનાવીશું, પ્લસ આપણો ગ્રોમોર વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ આપણે ChatGPTની લિંક મોકલી દઈશું, કાં તો અલગ અલગ બ્રાઉઝર્સની કાં તો વેબસાઇટ્સની લિંક મોકલી દઈશું, તો જેનાથી તમને આઈડિયા આવી જાય એ ક્વેશ્ચન્સ વિશે. તો બેસિકલી આપણે આટલું કામ કરીશું. 2 તો બહુ ડિટેલમાં સમજીશું ને બાકી 1-2 છે એમાં અમુક ક્વેશ્ચન્સ છે મેન લાગે એ રીતે કરીશું અને ટ્રાય કરીશું કે આપણે 4માંથી ખાલી 3 તો ડિટેલમાં ક્લિયર કરવાની કોશિશ કરીએ. તો આપણે અત્યારે જે વધારે ફોકસ કરીશું આપણા વિડીયોઝ ઉપર એ આની પર કરીશું, કારણ કે ઘણા બધા એવા લોકો હશે કે જે ડેલી રેગ્યુલરલી કોલેજ નહીં જતા હોય, તો એ લોકો માટે પ્રોબ્લેમ ઊભી ના થાય એટલા માટે આપણે આના પર વધારે થોડો ફોકસ કરીશું. હવે હું પણ ઘણા ટાઈમથી પ્રેક્ટિસમાં છું તો કન્ટિન્યુઅસલી વિડીયોઝ આવી શકતા નથી. અને બીજી એક વાત કરું તો મારા ફોનમાં એક એવી પ્રોબ્લેમ છે કે ભાઈ જેમ કે આખો વિડીયો શૂટ કર્યો, આના પહેલાં આ જ વિષયનો મેં વિડીયો બનાવી દીધો હતો. હવે વિડીયો બનાવ્યા પછી વિડીયો બંધ કર્યો અને પછી જોયું તો આલ્બમમાં વિડીયો આવ્યો જ નહીં, અને પછી ઘણું બધું ટ્રાય કર્યું પણ ક્યાંથી વિડીયો મળ્યો નહીં, અને આવું ઘણી વખત થયું છે. તો આનો કોઈ સોલ્યુશન તમારી જોડે હોય તો તમે બતાવી શકો છો. તો બેસિકલી આવી પણ ઘણી વખત પ્રોબ્લેમ થતી હોય છે. એ પછી બીજી વાત કરીએ કે આ 4 ચેપ્ટર તો બદલ્યા, આના સિવાય બીજું શું બદલાયું? તો બીજી વાત કરીએ તો જે આપણો ઇન્કમ ટેક્સ એક્ટ છે એ 2025 વાળો થઈ ગયો. એની પહેલાં જે હતો ઇન્કમ ટેક્સ એક્ટ જ લખેલું હતું ઓનલી, અત્યારે ઇન્કમ ટેક્સ એક્ટ 2025 વાળું વાંચવાનું છે આપણે. એ તો એકદમ માઇનર ચેન્જ થાય, એટલે એના માટે તમારે બુક બદલવાની જરૂર નથી. અને બુકની વાત કરીએ તો કઈ બુક બદલવાની, તો ખાલી એક જ બુક બદલવાની છે આ સબ્જેક્ટની, એટલે કે લેબર લોની. એ સિવાય બીજી વાત કરીએ તો જે આપણું સોફ્ટ સ્કિલ છે એન્ડ ફાઉન્ડેશન છે, સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન એમાં પણ ઘણો બધો ચેન્જ થયો છે. આમ જોવા જઈએ તો એના જે 3 ચેપ્ટર હોય છે, સોફ્ટ સ્કિલમાં 3 ચેપ્ટર હોય છે અને ફાઉન્ડેશનમાં પણ 3 ચેપ્ટર હોય છે. હવે આ 3 ચેપ્ટરમાંથી માઇનર ચેન્જ થયા છે, પણ આપણે સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશનને બહુ ડિટેલમાં કદી જોતા નથી. આપણે ખાલી ઉપર છેલ્લું વાંચીએ છીએ પાસ થવા માટે, તો એનો કોઈ મતલબ રહેતો નથી, એટલે આને પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી. અને સિલેબસ ચેન્જ થાય કે ના થાય પણ આપણે આપણું કામ કરતું રહેવાનું છે. તો આપણે આપણા વિડીયોઝ બી લાવતા રહીશું, તમારે એ રીતે વાંચવાનું પણ સ્ટાર્ટ કરવાનું છે. બુક્સની વાત કરીએ તો બુક્સ થોડાક જ ટાઈમમાં આવી જશે, અને ના આવે તો બી આપણી જોડે ChatGPT છે, આપણી જોડે યુટ્યુબ છે, આપણે ઘણી બધી વસ્તુઓથી પણ નવો સિલેબસની દરેક વસ્તુને આપણે નીકાળી શકીએ છીએ. એ સિવાય બીજી વાત કરીએ તો બીજા જે વિષય છે આપણે એની IMP બનાવી દઈશું. IMP મારી જોડે રેડી પડેલી છે, બસ ખાલી વિડીયો બનાવવામાં ટાઈમ મળતો નથી. બાકી આપણે ફેમિલી લોની વાત કરીએ તો એની IMP બનાવેલી છે, પ્લસ ફેમિલી લોની PDF પણ મોકલેલી છે. તો તમે ફેમિલી લો સ્ટાર્ટ કરી દો. અને ફેમિલી લો સ્ટાર્ટ કેમ કરવું એ પણ આપણે સમજાવ્યું હતું IMPમાં જ, કે ભાઈ ફેમિલી લો એટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જો પાછળ ચાલીને પ્રેક્ટિસમાં જશો તો તમને ખબર હશે કે ભાઈ સિવિલ પણ આવશે, ક્રિમિનલ પણ આવશે અને ફેમિલી પણ આવશે.
અને ફેમિલી બી બહુ સારું એવું છે, તો ભાઈ તમે ફેમિલીમાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. એટલા માટે તમે ફેમિલી લોન અત્યારથી વાંચવાનું સ્ટાર્ટ કરો. અને ખાલી વાંચવા માટે નહીં, જો તમારે ખરેખર પ્રેક્ટિસમાં જવું છે ને, એમાં પણ તમારે ફેમિલી એડવોકેટ બનવું છે. હવે ઘણા લોકોને એ બી કન્ફ્યુઝન હશે કે ભાઈ એડવોકેટમાં અલગ અલગ હોય, તો ભાઈ એના માટે જેમ કે ઘણા લોકોએ મને એવો ક્વેશ્ચન્સ પૂછ્યો હતો, જેમ કે આપણે એડવોકેટ બની ગયા બરાબર, એ પછી આપણે સિવિલ એડવોકેટ અલગથી બનવાનું, પછી ક્રિમિનલ અલગથી બનવાનું, પછી ફેમિલી અલગથી બનવાનું. તો એવું બધું હોતું નથી. જો તમે 12ની એક્ઝામ આપી અને એકવાર એડવોકેટ બની ગયા, તો એનો મતલબ છે કે ભાઈ તમારે હવે એડવોકેટ બની ગયા, હવે તમે ફેમિલી કેસ બી લઈ શકો, સિવિલ કેસ બી લઈ શકો, ક્રિમિનલ બી લઈ શકો, ટેક્સેશનમાં બી લઈ શકો, પોક્સોના બી લઈ શકો, તમે કોઈ પણ પ્રકારના કેસ લઈ શકો છો બરાબર. તમે રેવન્યુ વર્ક પણ કરી શકો છો. આવા દરેક વસ્તુ વિશે ઇન્ફોર્મેશન જોઈતો તો તમે ખાલી કમેન્ટ કરજો, આપણે ધીમે ધીમે કરીને વિડીયોઝ બનાવીશું. બાકી પ્રેક્ટિસમાં કેવી રીતે જોડાવું ને એ બી વિશે પણ તમારા ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એના માટે પણ તમે કમેન્ટ કરી દેજો, તો આપણે એ ટાઈપના પણ વિડીયો લઈને આવીશું. પ્રેક્ટિસમાં શું શીખવું ને શું કરવું ને એ બધી વસ્તુનો પણ આપણે વિડીયોઝ લઈને આવવાના છે થોડાક ટાઈમમાં. પ્લસ આપણે ડાયરેક્ટ કઈ રીતે વાંચવાની એ પણ વિડીયો લઈને આવીશું, પણ દરેક વસ્તુ એકદમ સ્પીડમાં નહીં આવે, થોડી ધીમે ધીમે આવશે, ટાઈમ લઈને આવશે. બીજી મહત્વની વાત કે આપણે જે સિલેબસ છે એ તો દરેક વસ્તુ સમજાવીશું, પ્લસ આપણે ફેમિલી લો પર પણ થોડો એવો સારો એવો ફોકસ કરીશું, આ વિષય પર પણ ફોકસ કરીશું. ટેક્સેશનની વાત કરીએ તો ટેક્સેશન એવી વસ્તુ છે ને કે જેમાં બહુ ઓછા લોકો પ્રેક્ટિસ કરે છે. તો જો તમારો હાથ આમાં પણ બેસી ગયો તો તમે ટેક્સેશનમાં પણ સારું એવું અર્નિંગ કરી શકો છો. આ સિવાય આપણો બીજો એક સબ્જેક્ટ આવે છે એડમિનિસ્ટ્રેટિવ લો. તો એ તો ઇઝી છે, તમે વાંચશો ને તમારું ક્લિયર થઈ જશે. એ પણ જો તમે કોન્સ્ટિટ્યુશન સારી રીતે વાંચ્યું હોય તો તમને એડમિનિસ્ટ્રેશનમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એમાં રીટને એ બધી વસ્તુ જ છે. બાકી તમે જો વાંચી લેશો તો એડમિનિસ્ટ્રેશન બી એમને થઈ જશે. તો બહુ બેસિકલી સિલેબસ બહુ એટલો બધો હાર્ડ નથી, પણ અત્યારે શું છે કે આપણે જે સબ્જેક્ટ વાંચીએ છીએ એને આપણે ડિટેલમાં સમજવાની જરૂર છે. સિવાય પણ આપણે પ્રેક્ટિકલ વિડીયોઝ બનાવતા રહીશું અને અન્ય પણ ઘણા બધા વિડીયોઝ બનાવતા રહીશું. ખાલી તમે એક પ્રોબ્લેમનું મને સોલ્યુશન આપો કે આપણે વિડીયોઝ બનાવીએ અને એ પછી એ વિડીયોઝ આપણા ફોનમાં કે ગેલેરીમાં આવે ને, તો એના માટે આપણે શું કરવું. કારણ કે અમે ઘણી બધી જગ્યાએથી જોઈ પણ કોઈ જગ્યાએથી ક્લિયર જવાબ મળ્યો નથી. તો તમારી જોડે આનું સોલ્યુશન હોય તો તમે મને આપી શકો છો. બાકી થેન્ક યુ વિડીયો જોવા માટે.